Hello friends, welcome again in this video lecture of Unit 5. In the last video, we talked about modern chemistry of light and color. છેલ્લા વિડીયોમાં એટલે કે પાર્ટ 2 ની અંદર આપણે જે લાઇટ અને કલરનું મોડર્ન કેમિસ્ટ્રી છે એના વિશે વાત કરીએ. ત્યારબાદ ફટાકડાઓની બનાવટ કેવી રીતે થાય છે, એનું રો મટીરિયલ, એ બધાની વાત આપણે કરી હતી. તો આજે પાર્ટ 3 ની અંદર આપણે સમજીશું, આપણે વાત કરીશું કે ભારતમાં જે ફટાકડાઓ છે એ કયા દેશમાંથી આયાત કરવામાં આવે છે, ત્યારબાદ કયા કારણથી ભારત દેશની અંદર આપણા દેશમાં ફટાકડાનું પ્રોડક્શન શરૂ કર્યું અને એ આપણા દેશમાં કયા સિટીમાં થાય. ત્યારબાદ આપણે વાત કરીશું કે ફટાકડાની જે ફેક્ટરી હોય છે, જ્યાં એનું મેન્યુફેક્ચરિંગ થાય છે, ત્યાં આપણે અવારનવાર અકસ્માતની વાત, એના સમાચાર સાંભળતા હોઈએ. તો એ અકસ્માત થવાનું કારણ શું છે એ આપણે પાર્ટ 3માં જોઈશું. અને છેલ્લે આપણે જોઈશું કે ફટાકડા ફોડતી વખતે આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ, કેવા કપડાં પહેરવા જોઈએ, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો એ બધીની જે સેફ્ટી પ્રિકોશન છે એ આપણે આ લેસનમાં વાત કરીશું. તો લેટ્સ સ્ટાર્ટ અવર પાર્ટ 3. In India, firework used to be imported from China. To import એટલે કે આયાત કરવું. ભારતમાં ફટાકડા ચીનમાંથી આયાત કરવામાં આવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, ડ્યુરિંગ એટલે કે દરમિયાન, સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીસ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ, આ જે ફટાકડાઓની આયાત થતી હતી એ બંધ થઈ. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર ઓફ શિવકાશી ઇન તમિલનાડુ began manufacturing fireworks for Deepavali. તો બીજા વિશ્વયુદ્ધ પહેલા ભારતની અંદર ચીનમાંથી બનાવેલા ફટાકડા આયાત કરવામાં આવતા હતા. ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દારૂગોળાની વધારે જરૂરિયાત હોવાના કારણે ચીનમાંથી તે ફટાકડા આવવાના બંધ થઈ ગયા. હવે આપણે દિવાળી, એ આપણો પ્રિય તહેવાર છે ને બાળકો માટે એક ખૂબ જ આતુરતાનો તહેવાર છે. તો દિવાળી માટે જે ફટાકડા આપણે બનાવવા પડતા, તો હવે એનું મેન્યુફેક્ચરિંગ આપણા દેશના તમિલનાડુના શિવકાશીમાં, કે જે સેફ્ટી મેચ પ્રોડ્યુસ કરતા હતા. સેફ્ટી મેચ એટલે કે દિવાસળી, જે દિવાસળીનું ઉત્પાદન કરતા હતા, એમણે દિવાળી માટેના ફાયરવર્ક્સનું મેન્યુફેક્ચરિંગ બનાવવાનું શરૂ કર્યું. ઇન 1992, 1992, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of this came from Shivkashi. In 1992, 1992માં આપણા દેશમાં 60 કરોડ રૂપિયાના, 60 કરોડ મૂલ્યના ફટાકડા વેચાયા હતા, એનો ઉપયોગ થયો હતો. તો તમે વિચાર કર્યો કે 60 કરોડના ફટાકડા આપણે 1992ની સાલમાં ફોડ્યા હતા અથવા વાપર્યા હતા. અને 60 to 70% ઓફ ધીસ, અને આ જે 60 કરોડના ફટાકડા વેચાયા અથવા ઉપયોગ કર્યો, એમાંથી 60 થી 70% માત્ર શિવકાશીમાંથી આવ્યા હતા. તો તમે જોઈ શકો છો કે 70% જેટલું મેન્યુફેક્ચરિંગ જે છે એ શિવકાશીમાં થયું હતું.
In Sivakasi, fireworks are manufactured in a number of small units. Number of small units. અહીંયા ચિત્રમાં આપણે જોઈએ કે અહીંયા કેટલીક લેડીઝ આ દારૂખાનું છે અને એમાંથી ફટાકડા બનાવવાનું કાર્ય કરી રહી છે. તો આવા નાના નાના યુનિટોની અંદર આ મેન્યુફેક્ચરિંગ કામ કરવામાં આવતું. તો શિવકાશી fireworks are manufacturing એટલે ઉત્પાદન કરવું in number of small units. તો આ બધા નાના નાના યુનિટોની અંદર ફટાકડાનું ઉત્પાદન બનાવટ કરવામાં આવે છે. 3 months before the festival is the busiest time for this unit. 3 મહિના પહેલા ફેસ્ટિવલ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ યુનિટ. એટલે આ જે યુનિટો છે એ યુનિટોની કામગીરી દિવાળીના 3 મહિના પહેલા ખૂબ જ વધી જતી હોય છે. એટલે કે દિવાળીના 3 મહિનાનો પહેલાનો સમય છે એ આ બધા યુનિટ માટે ખૂબ જ વ્યસ્ત હોય છે. Fireworks are transported to every nook and corner of the country. Every nook and corner શબ્દ સમૂહ દરેક ખૂણે ફટાકડાઓ દેશના દરેક ખૂણે ખૂણે ટ્રાન્સપોર્ટેડ કરવામાં આવતા. ટુ ટ્રાન્સપોર્ટ એટલે કે મોકલવામાં આવતું હોય. એટલે કે શિવકાશીની અંદર જે કંઈ પણ પ્રોડક્શન થતું, જે મેન્યુફેક્ચરિંગ થતું, તે દેશના દરેક ખૂણે પહોંચાડવામાં આવતું હોય છે. ટ્રાન્સપોર્ટ આપણે કહીએ છીએ પરિવહન. The working conditions of this unit are, however, far from satisfactory. Satisfactory નો meaning થાય છે સંતોષકારક અને far from એટલે ઘણે દૂર. એટલે કે વર્કિંગ કન્ડિશન એટલે કે આ જે યુનિટ છે જ્યાં ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ થાય છે એની જે કન્ડિશન, એની સ્થિતિ છે એ સ્થિતિ કેવી છે? far from satisfactory. સંતોષકારકથી ઘણી છેટલી છે. એટલે એટલું સંતોષકારક એની કન્ડિશન હોતી નથી. There are very few testing facilities for quality or uniformity. તો ત્યાં ટેસ્ટિંગ ફેસિલિટી, ચકાસણીની સુવિધાઓ, ક્વોલિટી એટલે ગુણવત્તા અને એકરૂપતા, સરખાપણું માટે જે ચકાસણીની સુવિધા છે એ ખૂબ જ નહીવત છે. And hardly any safety measure in force. Hardly ભાગ્યે જ સેફટી મેજર્સ એટલે કે સલામતીના જે પ્રમાણો છે એ ભાગ્યે જ અમલમાં લેવામાં આવે છે. એટલે કે તેની વર્કિંગ કન્ડિશન સંતોષકારક નથી. બીજું કે ટેસ્ટિંગ ફેસિલિટી જે હોવા જોઈએ એટલે કે ગુણવત્તાને લગતા ની એકરૂપતાને લગતા જે કંઈ પણ ચકાસણી થવી જોઈએ એ ચકાસણીના પૂરતા સાધનો પણ નથી. અને બીજું સલામતીને લગતા જે માપદંડ હોય છે એ પણ ભાગ્યે ત્યાં થતા. This is why we hear of accident in Sivakasi year after year. અને તેથી આ જ કારણે આપણે દર વર્ષે શિવકાશીમાં અકસ્માતના સમાચારો સાંભળીએ છીએ. તો આ એકનું મુખ્ય કારણ છે કે આવી જે ફાયરવર્ક્સ મેન્યુફેક્ચરિંગ કરનારી જે ફેક્ટરીઓ છે અથવા જે આવા યુનિટો છે એમાં ખૂબ જ ઓછી સગવડતા હોય છે. ટેસ્ટિંગ ફેસિલિટીનો અભાવ છે. સેફ્ટી મેજરમેન્ટ પણ ત્યાં જોવા મળતું નથી. માટે આ બધા અકસ્માત થવાનું એનું મુખ્ય કારણ છે. It is very difficult to get information on how to manufacture fireworks. ફટાકડાઓનું ઉત્પાદન કેવી રીતે કરવું તેની માહિતી મેળવવી ખૂબ જ કઠિન છે. Because it is not considered safe to give everybody the details. કારણ કે એટલે કે આ ફટાકડા બનાવવાનું જે નોલેજ છે, જે માહિતી છે
એ મેળવવી ખૂબ જ અઘરી છે, કઠિન છે. એનું કારણ એ છે કે દરેકને આ ડિટેલ્સ, આ માહિતી આપવી, એને કહેવી એ સલામત મનાતું નથી. Only a very few reliable person are taught this art. માત્ર થોડા ઘણા જે વિશ્વાસપાત્ર વ્યક્તિઓ છે એમને આ કળા શીખવાડવામાં આવે છે. In many countries, fireworks are not allowed to be used by individuals. ઘણા દેશોમાં ફટાકડાઓને વ્યક્તિગત રીતે ઉપયોગમાં કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. Only community displays, માત્ર સાર્વજનિક પ્રદર્શન, specially organized with the help of experts, ખાસ કરીને જે નિષ્ણાતો છે એમની મદદથી આયોજન કરવામાં આવે છે. આ અલાઉ એટલે કે પરમિશન આપવામાં આવે છે. ઘણા દેશોમાં ફાયરવર્ક એ વ્યક્તિગત રીતે ઉપયોગ કરવાની પરમિશન મળતી નથી. માત્ર કોમ્યુનિટી સાર્વજનિક પ્રદર્શન એ પણ ખાસ કરીને જે ટ્રેન વ્યક્તિ હોય છે, જે એક્સપર્ટ હોય છે, એમને જ આ સાર્વજનિક પ્રદર્શનમાં પરમિશન મળે છે. તમે આપણે જોયું હશે કે જ્યારે પણ આપણે કોઈ સર્કસમાં જઈએ, સર્કસ નિહાળતા હોય તો સર્કસમાં ચારે બાજુ લોકો બેઠેલા હોય છે અને વચ્ચે જે કરતબ બતાવનારા હોય છે એ પોતપોતાનો ખેલ બતાવતા હોય છે. તો એવી જ રીતે સાર્વજનિક સ્થળોમાં ચારે બાજુ વ્યક્તિઓ બધા બેઠા હોય અને વચ્ચે આ જે ટ્રેન વ્યક્તિ હોય છે એ આ ફાયરવર્ક્સ છોડતા હોય છે અથવા એને સળગાવતા હોય છે. એટલે કે ત્યાં બધાને આની પરમિશન હોતી નથી. A great deal of care is taken for safety at these displays. આ પ્રદર્શનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કાળજી એટલે કે સલામતીની કાળજી લેવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, તેમ છતાં માત્ર ભારતમાં જ નાના બાળકોને પણ ફટાકડા ફોડવાની અથવા ફટાકડા સાથે રમત કરવાની પરમિશન એને આપવામાં આવે છે. It is important to observe certain safety. એટલે કે ફટાકડા ફોડવાની પરમિશન આપવામાં આવે છે, પણ કેટલાક ચોક્કસ સલામતીના જે નિયમો છે એનું પાલન કરવું પણ મહત્વનું. આપણા દેશમાં બાળકોને આપણે ફટાકડા ફોડવાની પરમિશન આપીએ છીએ, પણ એ ધ્યાન રાખવું જોઈએ કે સલામતીને પણ આપણે ધ્યાનમાં લેવી. એટલે કે એના કેટલાક રૂલ્સ હોય છે, એ રૂલ્સને પણ આપણે ફોડવા અને ઓબ્ઝર્વ કરવું એ મહત્વનું છે. અહીંયા ફ્રેન્ડ્સ, અહીંયાથી આપણી શોર્ટ નોટ્સ નંબર 3 સ્ટાર્ટ થાય છે. તો મિત્રો અહીંયા સેફટી પ્રિકોશન હોય, આ માઉસથી લખવાનું ટ્રાય કર્યું છે એટલે થોડુંક આ રીતે થયું છે, તો તમે જોઈ લેજો. સેફટી પ્રિકોશન, SAFETY PRECAUTION, સેફટી પ્રિકોશન. આ આપણી શોર્ટ નોટ્સ નંબર 3 છે. એમાં પહેલો પોઈન્ટ છે fireworks should be stored, handled and lit with care. Fireworks should be stored એટલે સંગ્રહ કરવો જોઈએ. Handle, to handle means ઉપયોગ કરો, and lit એટલે કે સળગાવો with care.
તો કાળજી સાથે ફટાકડાઓનો સંગ્રહ, ઉપયોગ અને એને સળગાવવું જોઈએ. તો જ્યારે પણ આપણે શોર્ટ નોટ્સ લખતા હોય, પોઈન્ટ વાઇઝ પોઈન્ટ, એટલે કે એક પોઈન્ટ પછી બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ, ચોથો પોઈન્ટ, એ રીતે આપણે શોર્ટ નોટ્સ લખવાની છે. જે આપણે યુનિટ 1 ના લેસનમાં શોર્ટ નોટ્સનો જે વિડીયો હતો એમાં આપણે જોયું હતું. આપણો પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, they should never be stored or unpacked near a flame, ગેસ સિલિન્ડર or heater. ફટાકડાઓને ક્યારેય પણ આગની જ્વાળાઓ, ગેસ સિલિન્ડર અથવા હીટર ની બાજુમાં સંગ્રહ અથવા ખુલ્લું રાખવું જોઈએ નહીં, કારણ કે આ બધી વસ્તુઓથી આગ લાગી શકે તેવી શક્યતાઓ. માટે આનાથી આપણે ફટાકડાઓને દૂર રાખવું જોઈએ. ત્રીજો પોઈન્ટ, one should never wear long loose clothes or nylon clothes when lighting crackers. આપણે ક્યારે પણ લાંબા, ઢીલા અથવા નાયલોનના કપડા પહેરવા જોઈએ નહીં જ્યારે ફટાકડા ફૂટતા હોય ત્યારે. એટલે કે ફટાકડા ફૂટતા હોય ત્યારે આ વસ્તુનું આપણે ધ્યાન રાખવું કે જો લાંબા કપડા હોય, જબ્બો, લેંગો એ ટાઈપના, લૂઝ ઢીલા કપડા હોય અને નાયલોનના કપડા, આ કપડાને કારણે આગ જ્યારે આપણે લાગે છે ત્યારે કપડા શરીર સાથે ચોંટી જાય છે. માટે આવા કપડા આપણે પહેરવા જોઈએ નહીં. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. એટલે કે ફટાકડાને ક્યારેય પણ carried loose, છૂટું, ખુલ્લું, in your pocket, એટલે કે તમારા ખીચાની અંદર છૂટું અથવા લૂઝ અથવા હાથમાં અથવા પોકેટમાં ખુલ્લું રાખવું જોઈએ નહીં. કારણ કે ફટાકડાઓની અંદર જે પાવડર છે એ પાવડર પોઈઝનસ છે. તો એ સિન્સનો અર્થ કારણ કે પણ થાય છે. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લિટ ઇનસાઇડ અ હાઉસ. અને ફટાકડા ક્યારે પણ ઘરની અંદર સળગાવવા જોઈએ. ઘણા બાળકો તો ફની હોય છે, મજાકમાં આવું કરી બેસતા હોય છે અને ન થવાનું પણ થતું હોય છે. આ બાબતનું પણ આપણે ધ્યાન છે. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક્સ વેન યુ આર લાઇટિંગ ઇટ. જ્યારે પણ ફટાકડા સળગાવતા હોય ત્યારે એના ઉપર નમીને ચૂકવું જોઈએ, એટલે કે વાંકા વળી ફટાકડો ફોડવો જોઈએ. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક ટુ લાઇટન. તો આ બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે ફટાકડા ફોડી રહ્યા હોય ત્યારે ફટાકડાની ઉપર વાંકું ઝૂકવું જોઈએ નહીં. અને બીજું છે કે ફટાકડા ફોડવાનો એટલે કે ફટાકડાનો ઉપયોગ લોકોને ડરાવવા માટે ક્યારેય કરવો જોઈએ નહીં. જો in spite of being careful, in spite of ના હોવા છતાં, કેરફુલ એટલે કે સાવચેતી રાખવા છતાં, જો યુ ડુ ગેટ અ બર્ન, તમે જો દાઝી જાઓ, તો ગો ટુ અ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. એટલે કે એપ્લાય એટલે ચોપડવું, લગાડો. તેલ અથવા મલમ લગાડવાને બદલે ડોક્ટર પાસે જાઓ. એટલે જ્યારે પણ જો કોઈ દુર્ઘટના થઈ, હાદસો થયો હોય, કોઈ દાઝી ગયું હોય, કારણ કે સાવચેતી રાખવા છતાં પણ જો ક્યારેક બાય મિસ્ટેક આપણે દાઝી ગયા હોય તો આ કોઈના કારણે આપણને દાઝી ગયા હોય તો ડોક્ટરની પાસે તરત જ પહોંચી જવું, નહીં કે ઘરગથ્થુ ઉપચાર કરવો જોઈએ. એટલે કે તેલ છે, મલમ છે, આ બધું ચોપડવું જોઈએ નહીં. તાત્કાલિક ડોક્ટરની સારવાર આપણે મેળવવી જોઈએ. વિથ કેર એન્ડ કન્સિડરેશન,
we can make our favorite festival a much safer one. તો કાળજી અને સાવધાનીપૂર્વક આપણે આપણો જે પ્રિય તહેવાર છે એ તહેવારને વધારે સલામત બનાવી શકીશું. તો આ બધા જે પ્રિકોશન છે એ પ્રિકોશનને આપણે ધ્યાનમાં લઈશું. તો અહીંયા આપણે જોયું કે શોર્ટ નોટ્સ છે એ શોર્ટ નોટ્સનો પહેલો પોઈન્ટ અહીંયા આપણે પૂરો કરીશું. બીજો પોઈન્ટ છે તે હીટેડ શબ્દ સુધી. ત્રીજો ટ્રેકર્સ. ચોથો પોઈન્ટ એન્ડ સુધી. હવે શોર્ટ નોટ્સમાં આ શબ્દ લેવાનો નથી. તરત જ ફાયર વર્કથી આપણે સ્ટાર્ટ કરીશું, જે અહીંયા સુધી. એટલે આ રીતે એક લાઈનમાં એક પોઈન્ટ અને પછી બીજી લાઈનમાં નવો પોઈન્ટ આપણે શરૂ કરીશું. તો આ રીતે ત્રીજી શોર્ટ નોટ આપણે લખીશું. આની પહેલા પણ એટલે કે ટોટલ આ લેસનમાં આપણે 3 શોર્ટ નોટ્સ વિશે વાત કરી. પહેલી પાયરોટેક, બીજી તમને ખ્યાલ હશે કે આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં વાત કરી હતી, જેનું નામ હતું ગન પાવડર અથવા બ્લેક પાવડર, અને ત્રીજી છે સેફટી પ્રિકોશન. તો આ ત્રણ શોર્ટ નોટ્સને આપણી મેથડ પ્રમાણે એટલે કે પોઈન્ટ વાઇઝ પોઈન્ટ આપણે લખીશું. એટલે કે આ ત્રણેય શોર્ટ નોટ્સને આપણે બાકી નોટની અંદર નોટ ડાઉન કરીશું, અને જ્યારે પણ એને હોમવર્ક આપણે મંગાવીએ એ વખતે આ આપણે એમાં લખેલું હોવું જોઈએ. તો મિત્રો, અહીંયા આપણે આ લેસન અહીંયા પૂર્ણ કરીશું. કોઈ પણ ક્વેરી હોય, ડિફિકલ્ટી હોય તો તમે જે આપેલ નંબર છે એ નંબર ઉપર આપણે ફોન કરી તમે પૂછી શકો. ફરી એકવાર આપણે પાછા મળીશું નવા યુનિટ સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.